ભાષામાં, તો એમાં 80% કૃષ્ણના ગીત નીકળશે અને 20% રામ સીતારામના ગીત નીકળશે. કારણ કે લોકજીભે કૃષ્ણ બહુ ચડ્યા છે. હું મારા અનુભવની વાત કરું, મારા અનુભવની, તો હું ગાંધીગ્રામમાં જ્યારે રહેતો વર્ષો પહેલા, ત્યાંથી અમારી એક નેસ હતો રબારીનો, ત્યાંથી હું નીકળું એટલે 7-8 વર્ષની છોકરી કૃષ્ણને લાડ લડાવતી ગીત ગાતી ગાતી નીકળતી. બોલો, આપણે એમ થાય કે ઓહો, આ દીકરી 7 વર્ષની રબારીના નેહમાં જીવે છે અને ગીત ગાતી ગાતી નીકળતી. બોલો, શું કહેતી કે કાના રેવો કાનુડા ને બોલાવે તારી માં, કાના રેવો કાનુડા ને બોલાવે તારી માં, રખડવા ઘરે જા, કાના રેવો કાનુડા રખડવા ઘરે જા, કાના રેવો કાના રેવો કાનુડા, કાના રેવો કાનુડા અને બોલાવે તારી માં, રખડવા ઘરે જા, કાના રેવો કાનુડા રખડવા ઘરે જા, કાના રેવો તને જોઈ વળ્યા, નંદ બાબા તને ગોતી વળ્યા, યશોદા તને જોઈ વળ્યા, નંદ બાબા તને ગોતી વળ્યા, યશોદા તને જોઈ વળ્યા, બાબા તને ગોતી વળ્યા, યશોદા તને જોઈ વળ્યા. આવી લીલા તો કરિશ્મા, કાના રેવો કાનુડા, આવી લીલા તો કરિશ્મા, કાના રેવો કાનુડા બોલાવે તારી માં, રખડવા ઘરે જા, કાના રેવો કાનુડા, કાના રેવો કાનુડા.
નાખ્યા છે, દૂધમાં કેસર નાખ્યા છે, ઉનાનું ઢેબરા. મારો કહેવાનો અર્થ છે કે એક 7-8 વર્ષની દીકરી નેહમાં રહે અને એ ભગવાન કૃષ્ણના એટલા લાડ ડડાવ્યા. તો હું તો સંગીતમાં ગાઉં છું, એ તો આમ તાલીઓ પાડતી પાડતી શેરીમાંથી નીકળતી ત્યારે આપણે એમ થાય કે ભગવાન કૃષ્ણ લોક હયાની માલપા કેટલું બધું સ્થાન છે. અમે બધા કલાકારો આકાશવાણી તરફથી એકવાર દ્વારકા પ્રભાતભાઈ ગયા હતા અને ત્યાં ચારણની બાયુ, પટેલની બાયુ, રબારી ભરવાડ બાયુ એ બધી રાહડા લે મંદિરમાં જન્માષ્ટમી આપ જાણો છો. એમાં અમારો કાર્યક્રમ હતો. પ્રફુલભાઈ હતા, હું, લાખાભાઈ, દિવાલીબેન બધા હતા. એમાં જે બાયુ રાસ લેતી હતી એમાં કૃષ્ણની અને મીરાની વાત આવતી હતી. આપણે એમ થાય કે હાવ અભણ બાયુ, નેહડામાંથી ગામડામાંથી આવેલી, પણ શું કહેતી ખબર? મીરાબાઈ દુઃખ બહુ સહન કર્યું. મીરા એ નરસિંહ મહેતા એ જે મહાપુરુષો છે એને સહન બહુ કર્યું. કેવું દુઃખ સહન કર્યું કે મીરાબાઈ ને એના સસરા મનાવાને જા. શું મનાવા જાય? ચુંદલડી ઓઢી લ્યો ને મીરાબાઈ, ચુંદલડી માં કેસર ભીની. મીરા ભજન મૂકી દો, મીરા તમે રામસાગર મૂકી દો, તમે મજીરાને મૂકી દો, ચૂંદડી ઓઢી લ્યો એમાં કસુંબલ ભાજ પડી છે. મીરાબાઈ શું કીધું? ચુંદલડી નહીં રે ઓઢું માણા રાજ, એ ચુંદલડી માં કાળી કસુંબલ ભાજ. ચુંદડી નહીં ઓઢું, એમાં કાળી કસુંબલ ભાત સંસારની પડી છે. સસરા મનાવા જાય, સાસુ મનાવા જાય, દેર દેરાણી જેઠ જેઠાણી, પણ સાંભળજો પછી કોણ ગયું મનાવા? કે મીરાબાઈ ને કૃષ્ણ મનાવા જા. ગામડાની બાયુ દ્વારકાના પટાંગણમાં ગાય છે. એ મીરાબાઈ ને બોલો કૃષ્ણ મનાને જા. ચુંદલડી વો